સમરી ભરશે તો કોર્ટ મારફત જ આવવાનો છે અને ચાર્જશીટ કરશે તો કોર્ટ મારફત આવવાનો. એટલે ફરિયાદ થયા પછી તમામ નિર્ણય કોર્ટ મારફત જ માનો આવવાનો. કે અમારે તો ભરૂચ જવાનું નથી, ત્યાં જઈએ એટલે એફઆઈઆર થાય, એવું થોડું ચાલવાનું છે યાર. એટલા માટે અમે કહીએ છીએ શાંતિથી રહો, અમે બી શાંતિથી તમને સૌ કોઓપરેટ કરીએ છીએ. એમાં કઈ તમારે ને અમારે બોલીને કઈ એનો કોઈ નિરાકરણ આવવાનો નથી. નહીં તો બરોબર છે. તમારી એક વિનંતી છે હવે કે હવે ઘરે કરવા જઈએ તમે પૂછી લો. એફઆઈઆર હમણાં નથી ત્યાં, આઈઓ પણ હાજર રદ કરતા હોય તો હમણાં અમે જતા રહીએ. આઈઓ અમે તો કોઈ વાંધો, અમે તો હમણાં મયતોમાં ને બધા અમારા પ્રસંગો ગોઠવાયેલા જ છે. ના બરોબર છે. હા, તમે આટલી બધી મને જીબાજોડી કરો છો, બરાબર. જે પીઆઈ ને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર અને રાજપાડીમાં તો 70 લોકો પર. હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની. કોર્ટ નહીં બોલાવે. એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી. તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ? સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ. અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆર નથી થઈ. આ 4 કામદારોને અમે 30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે. હવે માણસ મરી જાય 10,000 કરોડની